કોળી યુવાન પર થયેલા હુમલાની તપાસ એસઆઈટી કરી રહી છે. સમગ્ર મુદ્દો તપાસનો છે. આ શબ્દો છે રાજ્ય સરકારના પ્રવક્તા જીતુભાઈ વાઘાણીના. બગદાણામાં કોળી યુવાન નવનીત બાલધિયા પર થયેલા હુમલાને લઈને સરકાર તરફથી પહેલું નિવેદન અપાયું છે. આ મામલે શરૂઆતમાં પોલીસની કામગીરી સામે ગંભીર સવાલ ઉઠ્યા. હીરા સોલંકીની આગેવાનીમાં કોળી સમાજના ધારાસભ્યો અને મંત્રીઓ મુખ્યમંત્રીને મળ્યા અને બાદમાં એસઆઈટીની રચના થઈ. એસઆઈટીની રચના થયાને હવે 10 થી વધુ દિવસો થઈ ગયા છે. ત્યારે આ મામલે કેબિનેટ બેઠક બાદ મીડિયા સાથે સંવાદ કરતા જીતુ વાઘાણીએ જણાવ્યું કે બધાની લાગણીને ધ્યાને લઈને મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ એસઆઈટીની રચના કરી છે, જે હાલ તપાસ કરી રહી છે. મુખ્યમંત્રીશ્રીએ એસઆઈટીની રચના કરી છે. તમામની લાગણીઓ ધ્યાને રહીને એસઆઈટી એની તપાસ કરી છે. તપાસના વિષય છે, પણ ખૂબ લાગણીથી કોઈ પણની બાબતો હોય એ રાજ્ય સરકાર હંમેશા લે છે અને એટલા માટે જ મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રીએ એસઆઈટીની રચના કરી છે. ન્યૂઝ 18 ગુજરાતીએ ગુરુવારે કોળી ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સાથે વાતચીત કરી હતી, જેમાં તેમણે ન્યાય મળવાનો સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો. એસઆઈટીની રચના પછી જે પ્રમાણે કામ થઈ રહ્યું છે, મને એવું લાગે છે કે ભાઈ નવનીતભાઈને ન્યાય મળે એ દિશાએ કામ થઈ રહ્યું છે. ચાલુ જ છે ને, પહોંચશે ને, જ્યાં પહોંચવાનો છે ત્યાં પહોંચશે જ પોલીસ. એમાં કઈ શંકાને સ્થાન નથી. ન્યાય મળે જ ને. આમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. આમાં તો બિલકુલ જે સ્પષ્ટ હશે એ જ થશે. છેલ્લો આપનો સંદેશ શું રહેશે એવા લોકોને લઈને? જે મારી ખાસ આ બધાને, મારા સમાજને, આગેવાનોને, વડીલોને, યુવાનોને ખાસ વિનંતી અને સાથોસાથ એક બીજી વિનંતી કરવી કે કોઈ ઉશ્કેરાઈને બીજા ટીકા ટિપ્પણી કર્યા વગર કોઈ સમાજના કોઈ વ્યક્તિ, કોઈ પાર્ટીના વ્યક્તિ, કોઈ આગેવાનોના વ્યક્તિ એવાને કોઈ ટીકા ટિપ્પણી કર્યા વગર જે રીતે એસઆઈટી કામ કરી રહી છે એમાં આપણે બની શકે તો સહયોગ આપો. બાકી કોઈ બીજી રસ્તે અવળે પાટી ગાડી ન જાય એની ખાસ તકેદારી રાખે સમાજથી મારી વિનંતી જાય છે. ગુરુવારે ન્યૂઝ 18 ગુજરાતી સાથે સંવાદ કરતા ફરિયાદી નવનીત બાલધિયાએ દાવો કર્યો કે એસઆઈટી દ્વારા હજુ સુધી મારો સંપર્ક નથી કરવામાં આવ્યો. બાલધિયાએ ત્યાં સુધી કહ્યું કે મારી પાસે જે પુરાવા છે તે હુમલામાં માયાભાઈના પુત્ર જયરાજ આહિરની સંડોવણીનો સીધો ઇશારો કરે છે. એસઆઈટી આપના સુધી પહોંચી, પૂછપરછ થઈ, કઈ જાણકારી મળી? નહીં, આપણા સુધી કોઈ હજુ સુધી આવ્યું નથી. એસઆઈટીએ કોઈ સંપર્ક કર્યો જ નથી આપનો? નહીં. અને એ આરોપીને પકડ્યા છે એની ઉપર ચાલે છે. હજી એક આરોપી પકડાણા જેવી વાત છે આજે. તપાસમાં શું ખુલ્લું છે શું નહીં કઈ ખ્યાલ નથી આપણને. પોલીસ તો પહેલેથી ક્યાં એ દિશામાં છે. પહેલેથી મેં ચોખ્ખું નામ જ આપ્યું છે કે મારે શરૂઆત અહીંથી જ થઈ છે ને અહીંથી જ છે. તો પોલીસ જ ઊંધી દિશા આખી પકડે છે તો શું કરશું? એસઆઈટી બની જવા તો એ પણ એવું જ કરે છે. એસઆઈટી બની છે તો અત્યાર સુધી ફરિયાદીનું કોઈ નિવેદન લેવામાં નથી આવ્યું ક્યાંથી ક્યાં શું છે. પહેલેથી પેલી પીઆઈ પણ પહેલેથી જ ઊંધું બધું કર્યું છે. હવે એસઆઈટી કઈ દિશામાં કામ કરે છે હવે તો એમને ખબર હોય. બરોબર, મારા સુધી તો હજુ સુધી કોઈ આવ્યું નથી. હીરાભાઈ સાથે કઈ વાતચીત થઈ કે આવું થયું છે? છેલ્લા 14-15 દિવસ થઈ ગયા. એ તો એવું કઈ વાતચીત નથી થઈ, પણ કે છે બધું તપાસ થાય છે અને બધું થઈ જાય. સરકારનો સાથ ને સહકાર છે, બધું ઓકે થઈ જશે એવી વાત છે. આ બધા પુરાવો તમે ભેગા કરી રહ્યા છો, એનો સીધો તાર ક્યાં જઈ રહ્યો છે? સીધો તાર જયરાજ પાસે. ડિસેમ્બરના અંતમાં બગદાણાના કોળી યુવાન નવનીત બાલધિયા પર હુમલો થયો હતો. ફરિયાદીનો સીધો આરોપ લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિર પર છે. જોકે એફઆઈઆરમાં જયરાજ આહિરનું નામ ન નોંધાતા પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા અને એસઆઈટીની રચના થઈ.